માળિયા મિયાણાના ચીખલી ગામે બે પરિવાર વચ્ચે બબાલ થઈ। 2 દિવસ પહેલા લગ્નમાં થયેલી બોલાચાલીને લઈને માથાકૂટ થઈ। તલવારો વડે એકબીજા પર હુમલો કરાયો છે, ત્યારે બંને પરિવાર વચ્ચે બબાલમાં 9 લોકો ઇજાગ્રસ્ત થયા। માળિયા મિયાણા પોલીસે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી। નિલેશ પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। નિલેશ, આપની પાસેથી જાણવા માંગીશું, માળિયા મિયાણામાં જે પ્રમાણે બે પરિવારો વાખડ્યા હોવાનું સામે આવી રહ્યું છે, કયા મામલે આ માથાકૂટ થઈ હતી, અત્યારે હાલની શું પરિસ્થિતિ? કિન્નરી, 2 દિવસ પહેલા માળિયાના ગામે જે લગ્ન પ્રસંગ હતો અને તેમાં બે પરિવારો વચ્ચે માથાકૂટ થઈ હતી અને એ બે પરિવારોની જે એ વખતની જે માથાકૂટ હતી તેના કારણે ગઈ મોડી રાત્રે જે બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને હિંસક અથડામણ સર્જાઈ હતી। ધોકા અને તલવારો જેવા હથિયારો વડે એકબીજા ઉપર હુમલા કર્યા હતા અને 9 જણા ટોટલ એમાં ઈજાગ્રસ્ત થયા હતા। એમાંથી 3 જણ જે છે એ મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે, તેમાં 6 લોકોને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને માળિયા પોલીસે બંને પક્ષના નિવેદનો લઈને સામસામે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે હાલમાં। જી, ધન્યવાદ નિલેશ આ માહિતી માટે।